મેં કીધું હે મન કે ગણપતિ લુગડા નો હોય મેં તઈ મન કે નકરી લંગોટી જ હોય. મેં તો હાચી વાત છે એનું શું કારણ છે તઈ જડકોટો મને કે ભેગો ઊંધેડો હોય ને એટલે મેં તો ઈ હું નડ મન કે લુગડા કાપી નાખે ભાઈ. ગજબ ના હો ભાઈ અમુક અમુક ની પૂજા મેં તો જોઈ ગજબ ના. હા મારા પાડોમાં એક ભગત બાપા મોરારી બાપુ જાત્રા કરીએ સાંભળીએ મોરારી બાપુ સપ્તાહ જાત્રા ત્યાં સપ્તાહ સાંભળીએ ત્યાં સપ્તાહ સાંભળીને ઘીરે આવ્યા ને તો ઘીરે આવ્યા ઘીરે નો ગયા ગામને પાદરી આવી ગયા બોલું મોટા મોટા લીમડા છે મારા ગામને પાદર ત્યાં સડીને સકલાન માળો પારવાન માળો મૂકે પારવાન માળો અહીંયા કાગડાન માળો મૂકે તો કીધું ભગત બાપા આ શું કરો તો કે બાપુ એ કીધું તું કે હું કે ઘીરે જાવ ને સપ્તાહ સાંભળીને તો જેમ બને માળા ફેરવજો. કે કીધું તુલસી ની ફેરે આ સકલા માંડ બાંધી ગયા એમ ઈ માળા ફેરે માયા. ડોહીન બાબો જાત્રા કરીએ જાત્રા કરીને પાસે આવ્યા ગામના માણસ પ્રસાદ લેવા જાય ડોહીન બાબો બે વાતો કરે. ડોહી બાબા ને કે આપણે ગોકુળ મથુરા ગયા ત્યાં બહુ મજા આવ્યો કા બાબો કે હા બહુ મજા આવ્યો કે આપણે ઓલા અદાનગીરી ઉતર્યા તો અદાએ આપણું રાખ્યું બહુ કા બાબો કેમ તો આપણે અદાનું રાખ્યું ને. ડોહી કે હું રાખ્યું તો કે ટોપડી રાખી પ્રાઇમસ ની પીન રાખી ગેસ નો ચૂલો પેટાવા લાઇટર રાખ્યું જાત્રામાં જઈને બ્રાહ્મણો ના ટકા કરી આવીને કાઢી હું લ્યો તમે બોલો. એમાં બાબા ને એમાં જે ડોહ્યું ભાઈ તમારા ગામ નું હતું અમારા વિસ્તારની વાત કરું અમારો પરસોત્તમ મહિનો જે ડોહ્યું ના મંડળ ભેગા થાય ડોહ્યું ભેગ્યું થાય એમાં મેન ડોહી વળી નો પ્રમુખ હોય મંડળ નું અને પ્રમુખ ડોહી વળી કાનુડો થાય બોલો સૂતર ફેણી જવા માથું મોવારા ને એક મોટા દાંત નંબરે અને કાનુડો કદમ ને ઝાડવે ચડ્યો ગોપી ના લુગડા લે ગામો ગામ તો કદમ ના ઝાડવાનો એક ડોહી હરેકવામાં જ ચડી. અને તમને ખબર છે હરેકવું બટકણું બહુ હોય આની કો ડોહી હરેકવામાં જ ચડી આની કો હેઠે ગોપીએ કીર્તન ગાયું બોલો કેવું ગાયું કીર્તન ની મજા છે કીર્તન ની મજા છે. હા અમુક અમુક ડોહી રામ મંદિરે કીર્તન ગાતી હોય કરતાલ આત્મા હોય અને ઈશારા બાબા સામે કરતી હોય. બાબા નોખે ઓટા બેઠા હોય કેવા ઈશારા ખબર કેવા ખબર આમ ડોહી કીર્તન ગાતી ગાતી છે તારે માથે નગર વાગે મોથના પેલા આજે હોયડું નહીં તું જ ને ભાન તારે કીર્તન સમજી સમજી ગયો. નાની પર ડોશી કાનુડો થાય નાની હર તો હરગવા માગશે નાની પર ગોપીએ કીર્તન ગાયું પણ કેવું ગાયું કે છેલડા વો છેલડા માખણ ના છેલડા 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 માખણ ના છેલડા ભગવાને બાળ લીલા કરી એમાંથી સમગ્ર કીર્તનનું સિંચન થયું છે. કૃષ્ણ ભક્તિના જે ગુણાનુવાદ જેટલા કીર્તનમાં ગવાય છે એ સમગ્ર 11 વર્ષ અને 52 દીની લીલા છે. કીર્તને સમજી સમજીને ગવાય છે કે કીર્તનની માલિક પર 4 વેદ 18 પુરાણ આવી જાય છે મિત્રો પણ સમજીને ગવાય તો એમાં ઘણી ઘણી ઋષિઓ તો આ ગોપીઓ સાથે ઘરના કીર્તન બનાવીને ગાય બોલ. હા પછી એક તો મોટા દાંત નો હોય 80 વર્ષના ઉંમર પૂગી ગયા હોય દાંત વગર ડોશીઓ કીર્તન રાગે ચડાવીને ગાય એવા એવા વહરા લાગે હોય ડોહીનો અવાજે ફરી જાય કેવા ગાય ખબર દાંત વગર ડોહીઓ કીર્તન ગાય કે વાલાજી નો કે ઘોડો અને વાલે મારે ગોપીઓ મારા
સાડા 7 ઘર વાલાજી નો કેસરીયો ઘોડો હોય તો ઘરે ઉતરે. આપણે ભગવાન કેસરીયા ઘોડામાં બે હાલો બરોબર, પણ ગોપીઓમાં રમતો મેળ્યો એ ક્યાંથી મેળાવે? ગોપીઓમાં ઘોડો રમતો મેળે ગોપીઓ ઉભી રહીએ, મેંડ્યું ઠેકી જાય તે થાય બોલ. અને કા શું ગાય ખબર? વેલા વારે આવો ત્રિકમજી આવો, વેલા વારે ત્રિકમજી આવ્યા, માઠા વારામાં હાથા હોતા. આખું ગામ છોકરી ખોદવા ગયું તો એ બોલ, ભૂકા બોલાવી દીધા આખા ગામના. એવા કીર્તન ગવાય છે. કીર્તન ગાવા વાળા જો સમજદાર હોય ને, અમે જીલવા વાળા સમજદાર હોય ને તો કીર્તન મીઠા બહુ લાગ્યો. અમારે ઠાકોરજીનું મંદિર છે, ત્યાં વૈષ્ણવ કીર્તનો ગાય છે. અમારે આપણે ગામમાં એક કીર્તન ગવાતો ગોટો થઈ ગયો. ગૌરવ હાસો ગૌરવ તો જીલવા વાળું ખોટું ગાતો. કીર્તનમાં જીલણીયા મહત્વના છે. હા, ત્યાં મહાત્મા જાણ ફરતી મંડળી ગોઠવાઈ જાય, કૃષ્ણલાલ પ્યારે કી જય કરીને પછી એ કીર્તન ઉપડે ને સુરે સુર સાંભળવાની મજા પડે. અમારો ગોટો શું છે ખબર? જીલવા વાળો હાસો, ગૌરવ વાળો હાસો હતો. જીલવા વાળો ખોટો, ગૌરવ વાળો કે વગાડે રાધાજી મોહ ઉપજાવે. જીલવા વાળો ગોટો વાળીને કે પણ વાત આપણે કરતા હતા ડોહી કાનુડો થઈને બરોબર ટગલી ડાયરે સડીને અહીં ગોપીએ કીર્તન ગાયું, કાનુડા ને ટગલી ડાયરે મજા આવ્યો. કારણ કે મોજ ને મોજ ગમે અહીંયા આવે. એક મોજે ગમે અહીંયા આવે અને એક મોતે ગમે અહીંયા આવે. મોજ આવે ને ભાઈ કાનુડે ફ્રંકી બાઈ હરગો બટકડો તો હોય, કીટકાણી ડોહી આખો પરસો તો મેં હોસ્પિટલમાં ગયો બોલું. અને આવા પાછા પરસો તો મહિનામાં હોસ્પિટલમાં જાય ને તો ત્યાં ખાટલામાં જ ખોરાકી કરે. એક ટાણા કરે ખોરાકી કરે ખબર ન પડે બોલો. આખો દી ભગવાનના બપોર લોહી પીએ, બપોર કેડે આવીને હોવું ના લોહી પીએ ડોહ્યું. હક લેવા દે નહીં લે નહીં ભાઈ. હા એવા ભાઈ હમણાં અમારે ડોસ્યું છે ને, ડોસ્યું પપ્પા એક ટાણા કરે ને પછી કાયમ ન ખાતી હોય ને તો એક ટાણા એટલું ખાયો. હા તમે જોજો ને એનો હિસાબ કરો. મારે કવિએ તો એક ટાણાનું ગીત બનાવ્યું. કેવું કેવા એક ટાણા કરે કે સવારમાં ઉઠી દૂધ પીધું, નાખ્યા એલસી ના દાણા, દુનિયા એમ કે છે અમે કરીએ છીએ એક ટાણા. આડે દીએ કાયમ ચાથી શરૂઆત થાય. સવારમાં પરબારું પ્રોટીન ને વિટામિન, પરબારું દૂધ થી શરૂઆત કરે. દોહવાય કે ભૂખ લાગી, શેકા સિંગ ના દાણા, તોય દુનિયા એમ કે છે કરીએ છીએ એક ટાણા. બપોરે 12 રોટલી ભેર્યા ડાયર ભાત ના ભાણા, તોય દુનિયા એમ કે છે કરીએ છીએ એક ટાણા. 2:30 વાગે ભૂખ લાગી,